કરકરો ચણાનો લોટ દળાવવાની ઝંઝટ વગર ઝીણા લોટના ઉપયોગથી જ એકદમ પરફેક્ટ દાણીદાર બેસનના લાડુ અથવા તો જેને મગસ કહે છે તે કઈ રીતના બનાવવો તેની આજે પૂરી રીત બતાવવામાં આવી છે. આ રીતને ફોલો કરીને જો તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પણ એકદમ પરફેક્ટ દાણીદાર બનશે. અને જો આજનો વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ. અહીં મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તમે ચણાનો લોટ કે બેસન ગમે તે લઈ શકો છો. અને અહીં રેગ્યુલર જે ઝીણો લોટ આવે તે જ લીધેલો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ જ વાટકીના માપથી તમારે બધી વસ્તુ લેવાની. તો એ જ વાટકીના માપથી અહીં મેં પોણી વાટકી જેટલી સાકર દળીને લઈ લીધી છે. તમે ખાંડનો ભૂકો પણ લઈ શકો છો. અને પોણી વાટકી જેટલું ઘી લઈ લીધું છે. ઓગળેલું ઘી લેવાનું છે. તો હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈએ. તેની અંદર આ ચણાનો લોટ નાખી દઈશું. ચણાનો લોટ અને બેસનમાં શું ફરક છે તેનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે. હવે આની અંદર આપણે ધાબો દેવાનો છે, કેમ કે આપણે ઝીણો લોટ લઈ રહ્યા છીએ. તો અહીં મેં 3 ચમચી નવશેકું દૂધ લઈ લીધું છે. તેની અંદર આપણે જે ઘી લીધું હતું એમાંથી જ 3 ચમચી જેટલું ઘી નાખી દઈએ. અને આ બંનેને બરાબર મિક્સ કરી અને આને આપણે લોટની અંદર નાખી દઈશું. આવી રીતના ધાબો દેવાથી આપણે ઝીણા લોટની મદદથી પણ એકદમ સરસ કરકરા લાડુ બનાવી શકીએ છીએ. તો આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને આ જે ધાબો છે તે લોટના દરેક કણે કણમાં લાગી જાય એવી રીતના આપણે આને મસળવાનો છે. એટલા માટે આપણે બંને હથેળી વચ્ચે લોટને લઈ અને મસળી લઈશું, જેથી દરેક કણમાં વ્યવસ્થિત ધાબો દેવાઈ જાય. આવી રીતે ધાબો દીધા પછી આપણે આ લોટને 15 મિનિટ માટે રાખી મૂકવાનો છે. તો આપણે લોટને આવી રીતના હાથેની મદદથી દબાવી દઈએ અને આને ઢાંકી અને 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી લોટની કણી છે તે સરસ ફૂલી જાય. તો જો 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે લોટને ચાળવાનો છે. જો લોટ એકદમ પરફેક્ટ કણીવાળું ટેક્સચરનો થઈ ગયો છે. તો બધી જ કણી એક સરખી થાય એના માટે આપણે એક મોટા વાસણની અંદર ચાળણી લઈ લઈએ અને આની અંદર આ લોટ નાખી અને આપણે આને હાથની મદદથી દબાવીને ચાળીશું, જેથી એકદમ સરસ જાડી કણી નીકળે. આવી રીતના દબાવતા જઈ અને આપણે ચાળતા જઈશું લોટને. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આની મદદથી તમારા લાડુ છે તે એકદમ સરસ દાણીદાર બનશે. બધા જ લોટને આવી રીતના ચાળ્યા પછી છેલ્લે જે મોટી કણી બચી જાય ને એને આપણે મિક્સરમાં નાખી અને 1 થી 2 વખત મિક્સરને ફેરવીને બંધ કરી દઈશું અને પછી ફરીવાર ચાળી લઈશું. તો બિલકુલ કણી નહીં વધે. તો જો મેં એવી રીતના મિક્સરમાં 1 કે 2 વાર ગ્રાઇન્ડ કરીને ચાળી લીધી છે અને જરાય પણ આપણી કણી બહુ બચી નથી. તો તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો કે એકદમ સરસ દાણીદાર છે. આપણે જાણે આની અંદર રવો મિક્સ કર્યું હોય એવું કરવાનું ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે લાડુ બનાવવાની શરૂઆત કરી દઈએ. કડાઈની અંદર આપણે જે ઘી લીધેલું હતું તે નાખી દઈશું. અહીં મેં પોણી વાટકી ઘી લીધું છે, પણ તમે અડધી વાટકી ઘી પણ લઈ શકો છો. મેં જ્યારે લાડુ વાળીને રાખ્યા તો ઘી થોડુંક નીચે પ્રસર્યું હતું, પણ તમે અડધી વાટકી ઘી લેશો ને તો પણ ઇનફ થઈ જશે. અને આમાં એવું કમ્પલસરી નથી કે પહેલાંથી જ ઘી એડ કરી દેવું. તમે ચણાનો લોટ શેકતા જાઓ ને પછી એવું લાગે કે ઘી ઓછું લાગી રહ્યું છે તો તમે પછીથી પણ એડ કરી શકો છો. એટલે આપણે જે લોટ ચાળીને રાખ્યો હતો તે બધો આની અંદર નાખી દઈશું અને આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકતા જઈશું. લોટને શેકાવામાં ટાઈમ લાગશે, લગભગ 15 મિનિટ જેવું થશે, પણ એકદમ ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે. જો લોટ શેકવામાં તમે ઉતાવળ કરશો ને તો કલર તરત ચેન્જ થઈ જશે, પણ ચણાની લોટની કચાશ લાગશે. એટલે એકદમ ધીમે શેકવો જરૂરી છે. અને શરૂઆતમાં તમને એવું લાગશે કે ઘી ઓછું લાગી રહ્યું છે, પણ જેમ લોટ શેકાશે તેમ ઘી છૂટું પડીને દેખાવા લાગશે. તો જો 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં લાઇટ લાગવા લાગ્યો છે અને ઘી છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હજી આપણે આને આવી રીતના કન્ટિન્યુઅસ હલાવતા જઈશું જ્યાં સુધી આનો કલર બદામી ન થઈ જાય. તો ફરી 5-1 મિનિટ થઈ ગઈ છે, એટલે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો ફૂલવા લાગ્યો છે અને એકદમ સરસ કણી દેખાઈ રહી છે. તો હજી આપણે આને સરસ બદામી કલર ન આવે ને ત્યાં સુધી હલાવતા જઈશું. આવી જ રીતના ફ્રેન્ડ્સ તમે ઝીણા લોટની મદદથી મોહનથાળ પણ બનાવી શકો છો. એ પણ એકદમ પરફેક્ટ બને છે, સરસ દાણીદાર બનશે.
કેમ કે આપણે આની અંદર એક વસ્તુ ઉમેરવાના છીએ જેના કારણે આ વધારે દાણીદાર ટેક્સચરનું થશે. જો આની અંદર ઘી વધારે થઈ ગયું ને તો છેલ્લે તમારા લાડુ સરખા વળશે નહીં. લાડુ વાળીને થાળીમાં મૂકશો ને તો ફેલાઈ જશે. એટલે ઘી પહેલાં ઓછું નાખવાનું, પછી જરૂર પડે તો એડ કરવાનું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કણી કણીવાળું ટેક્સચર દેખાઈ રહ્યું છે અને કલર પણ આપણો એકદમ સરસ બદામી થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે એ વસ્તુ ઉમેરીશું જેનાથી વધારે એકદમ કણીદાર થશે, અને તે છે 2 થી 3 ચમચી જેટલું પાણી. મેં અહીં ગ્લાસમાં 2 થી 3 ચમચી પાણી લઈ લીધું છે. એને આપણે હાથમાં લઈ અને આવી રીતના ઉપર છાંટીશું. આવી રીતના કરવાથી એકદમ સરસ દાણી દાણી થઈ જશે. અને હવે આને બરાબર મિક્સ કરી લઈએ. શરૂઆતમાં પાણી નાખીશું એટલે એકદમ ફ્રોધી થઈ જશે મિશ્રણ આપણું. તો ફરીવાર પાણી બધું જ બળી જાય અને મિશ્રણ પહેલાં જેવું થાય ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુઅસ હલાવવાનું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. તો આવી રીતના તમે મોહનથાળ પણ બનાવી શકો છો. લોટને આવી રીતના શેકી અને પછી ચાસણી બનાવીને આની અંદર નાખીને મોહનથાળ પણ સરળતાથી બનાવી શકો છો. તો જો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને ટેક્સચર ફરીવાર પહેલાં જેવું થવા લાગ્યું છે. હજી આપણે 1 થી 2 મિનિટ માટે આને શેકી લઈશું. તો જો એકદમ પરફેક્ટ આપણો લોટ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ કણી કણી દેખાઈ રહી છે. કોઈ કહી નહીં શકે કે આપણે ઝીણા લોટથી લાડુ બનાવ્યા છે, એટલી સરસ આની કણી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ કડાઈને નીચે લઈને મિશ્રણને બીજા બાઉલમાં ઠલવી દઈએ. કેમ કે કડાઈ જાડા તળિયાવાળી છે અને ગરમ છે. તો જો મિશ્રણ આપણે એમાં જ રહેવા દઈશું ને તો ઠંડુ થતાં વાર લાગશે અને નીચેથી વધારે આકરું થતું જશે. તો બીજા બાઉલમાં કાઢ્યા પછી આપણે આને આવી રીતના ફેલાવી દઈશું, જેના કારણે જલ્દીથી ઠંડુ થઈ જાય. અને એકદમ ઠંડુ થાય પછી જ આની અંદર આપણે સાકર અથવા તો ખાંડનો ભૂકો એડ કરવાનો છે. જો તમે સાધારણ ગરમમાં એડ કરી દોશો ને તો સાકરનું કે ખાંડનું પાણી થઈ જશે અને પરિણામે લાડુ સરખા નહીં વળે. તો જો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે લીધેલો સાકરનો ભૂકો એડ કરીશું. પહેલાં આપણે અડધો ભૂકો નાખી અને મિક્સ કરી લઈએ અને પછી આપણે ટેસ્ટ પ્રમાણે ફરીવાર આપણે ભૂકો એડ કરી શકીએ છીએ. તમારે ગળપણ વધારે કે ઓછું જોઈતું હોય એ પ્રમાણે તમે થોડુંક વધારે કે ઓછું માપ કરી શકો છો. પણ આ માપ એકદમ પરફેક્ટ થશે. પોણી વાટકી જેટલો સાકરનો ભૂકો આટલા લોટમાં પરફેક્ટ સ્વીટનેસ આપશે. તો જો આ બધું મિક્સ થઈ ગયું છે, બાકીનો ભૂકો પણ હું એડ કરી દઉં છું. ફ્રેન્ડ્સ, આમાં એક જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ઘીનું માપ વધારે ન થઈ જાય. જો ઘી વધારે થઈ જશે તો લાડુ વળશે તો ખરા, પણ પછી થાળીમાં નીચે બેસી જશે, ફેલાઈ જશે લાડુ, એકદમ સરખો શેપ નહીં ચાલે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે ઘી વધારે ન પડી જાય. મેં અહીં પોણી વાટકી ઘી લીધું છે, એની બદલે તમે અડધી વાટકી ઘી લેશો તો પણ ચાલશે. કેમ કે મારે થોડુંક ઘી છૂટું પડ્યું હતું લાડુમાંથી, એટલે પહેલાં તમે અડધી વાટકી જ ઘી લેજો. પછી જરૂર લાગે તો તમે 1 કે 2 ચમચી ઘી ઉપરથી એડ કરી શકો છો. પણ જો અત્યારે પરફેક્ટ લાડુ વળી રહ્યા છે. તો આવી રીતના આપણે બધા જ લાડુને વાળી લઈશું. અને આ લાડુ છે તે 10 થી 15 દિવસ સુધી ખરાબ નથી થતા. તો તમે આને બારે આરામથી સ્ટોર કરીને રાખી શકો છો. હા, પણ અત્યારે ચોમાસાની સિઝનના કારણે જો ભેજવાળું વાતાવરણ હોય ને તો ખાંડ કે સાકરનો ભૂકો છે તે એસરશે. એના કારણે લાડુ સહેજ તમારા ઢીલા થઈ જશે, બીજું કંઈ નહીં થાય. તો જો એકદમ પરફેક્ટ આપણા બેસનના અથવા તો ચણાના લોટના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે, જેને આપણે મગસ પણ કહીએ છીએ. અને અંદરથી તમે ટેક્સચર જોઈ શકો છો કે એકદમ સરસ દાણીદાર છે. તો જો તમે ક્યારેય બેસનના લાડુ ન બનાવ્યા હોય ને તો એક વખત મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.